અને હવે વાત વેરાવળની કરીએ, જ્યાં આત્મવિલોપન પહેલા જ યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે। યુવકે પૂર્વ સરપંચ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા હતા। ભ્રષ્ટાચાર અને ગેરકાયદે બાંધકામ કર્યું હોવાના આરોપ લગાવ્યા હતા। તપાસ કરવાની માંગ સાથે આત્મવિલોપનનો પ્રયાસ પણ કરાયો છે। પોલીસે કોડીનારથી આવેલા 7ને રાઉન્ડ અપ કરી લીધા છે। કલેક્ટરે બંગલા પાસે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। તો ગીર સોમનાથના વેરાવળમાં કલેક્ટરના બંગલા પાસે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। તેને લઈને 7 લોકોને અત્યારે રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। તો આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી। વેરાવળ પોલીસ દ્વારા અભેદ કિલ્લા જેવી સુરક્ષા વ્યવસ્થા અત્યારે ગોઠવી દેવામાં આવી છે। કોડીનારથી આવેલા 7થી વધુ શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કરાયા છે। તો ગોહિલની ખાણ ગામના મનુ પરમાર નામના યુવકે આ ચીમકી આપી હતી। ચીમકી આપનારની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે। પૂર્વ સરપંચ પર તેમણે ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર કામ કર્યું હોવાના આક્ષેપ લગાવ્યા હતા અને ત્યારબાદ તેમણે આત્મવિલોપનની ચીમકી આપી હતી।